પર હોય, જેના ઉપર અતિશય પરમાત્માની કૃપા વરસે એવા માણસો આવા સત્સંગમાં જતા હોય છે. લોકો આપણા સંસારમાં કહેતા હોય છે કે અમારે તો ભગવાનની બહુ કૃપાથી હારો બંગલો બની ગયો, અમારે તો ભગવાનની બહુ કૃપાથી હારી નવી ગાડી ઘરમાં આવી ગઈ. અરે અમારે તો ભગવાનની કેટલી કૃપા થઈ, અમારા છોકરાની વહુ ઘરમાં આવી ગઈ. આ છોકરાની વહુ ઘરમાં આવે, નવું મકાન બનાવાઈ જાય, ગાડી આવી જાય, આ ભગવાનની કૃપા છે જ નહીં. આ તો તમારા પુરુષાર્થનું ફળ છે. ભગવાનની કૃપા તો એ છે કે જ્યારે તમને સત્સંગ મળે, આવા સંતોના દર્શન થાય, એ પ્રભુની કૃપા છે. ઠાકોરજીની કૃપા આપણા પર વરસી ક્યારે ખબર પડે કે જ્યારે આવા સંતો મળે, આવી કથામાં જઈને બેસવાનો આપણે અવસર મળે. બાકી શું જેતલસરમાં આટલી વસ્તી છે? હે હાલો, જેતલસરમાં આટલી જ ગામની વસ્તી છે, તોય હજી ઘણા બેઠા હશે. હજી 2 દિવસ જાવું જામે ને તઈ આ થોડું દહીં છે જમાવાનું છે. આ જામ્યું એટલે તો અહીંયા આવ્યું છે, નકર આવે થોડું તમારું. આ ભાગ્ય જામ્યું છે તમારું. અતિ હરી કૃપા જાહી પર હોઈ, પાવ દે યહી માર્ગ સો. અતિ હરી કૃપા, જ્યાં આપણે શબ્દ વાપરીએ છીએ કે અતિ ને ગતિ ન હોય, પણ જો બધી જગ્યાએ આપણને અતિ ગતિ ન જોતી હોય, પણ પ્રભુની કૃપામાં અતિ જોઈએ છે. આપણને પ્રભુની અતિ કૃપા જોઈએ છે અમને. અને આજે તમે બધા સૌભાગ્યશાળી છો, અહીંયા જેટલા બેઠા છો, કે પ્રભુની અતિ કૃપા તમારા ઉપર વરસી, કે તમે આજ અહીંયા પ્રભુની કથાના સાક્ષી બનવા આવ્યા છો. પહેલા દિવસના સાક્ષી બનવા તમે માટે અહીંયા આવ્યા છો. તો એ ભગવાનની કૃપા આપણા પર અવિરત વર્ષા કરે, એટલા માટે પ્રભુની કથા સાંભળવા આવ્યા છે. ઘણા લોકો કહેતા હોય છે, આ કથાઓ શું કામ કરતા હશો? આ કથાઓ કરવાનો મુખ્ય હેતુ શું? પહેલી વાત તમને કહી દઉં, સમાજ સુધારણા માટેનો કાર્યક્રમ છે જ નહીં આ કથા. કોઈને સુધારવા માટે કથા છે જ નહીં. આ બાજુ બહેનોને પ્રશ્ન કરું, તમે ઘરમાં ફ્રીજ શું કામ લાવો છો? હાલો, તમે ઘરમાં ફ્રીજ શું કામ લઈ આવો છો? હે, જરાક જોરથી બોલજો, મને કાનનું હાવ કાચું છે. ઘરમાં ફ્રીજ શું કામ લાવો છો? વસ્તુ બગડે નહીં એટલે. બરાબર. તો આનો અર્થ થયો કે વસ્તુ સારી છે, એ સારી ને સારી રહી એટલા માટે તમે ફ્રીજ લઈ આવો છો. તો આ કથાનો મૂળ હેતુ એવો જ છે, આપણે સુધરેલા તો છીએ જ, બગડી ન જાય એટલા માટે કથા અહીં આવી તમારી પાસે. આપણે સારા માર્ગ પર ચાલ્યા જઈએ છીએ, ખોટા માર્ગે વયા ન જઈએ એટલા માટે કથા છે. આ કઈ સુધારવાની કથા નથી, બગડે નહીં એની કથા છે. જો ફ્રીજમાં બગડી ગયેલી વસ્તુ મૂકો ને સુધરી જતી હોય તો આ કથામાં બગડી ગયેલું બહેન સુધરે. અહીંયા તો બગડે નહીં એની માટેની કથા છે. ફળનું એક પાત્ર ભર્યું હોય, કેરી, ઘરે તમે દાબો નાખો છો, હમણાં ચાલુ થઈ ગયું છે ને વેધર. હજી તો ખાખડી આવી છે નહીં? એને એમાં ચટણી ને એમાં ગોળ ને નાખીને એનું જે મસાલા વાળું જે એ ખાખડીનું જે અથાણું બને, જો ઘણાના મોઢામાં મીંડું પાણી આવે, તેલ નાખવું જ ન પડ્યું. તમે ઘરે દાબો નાખો ને એ દાબામાં એકાદ કેરી બગડી જાય, શું કરો એને? એ પછી તમે દાબામાં રહેવા દો ખરા ને? નહીં. કેમ? એ બીજા નહીં બગાડે. જેટલું બગડ્યું છે એ નીકળી જાય, જેટલું સારું છે એ બગડે નહીં. એટલા માટે આપણે બગડેલાને કાઢી નાખીએ છીએ. એમાં કથા પણ એ છે, જેટલું ગયું એટલું ભલે ગયું, હવે બાકી છે એટલું જીવન બગડી ન જાય એના માટે કથા છે. એના માટેની આ કથા છે કે હવે જેટલું બાકી છે એ ખોટું ન જાય, એ ખરાબ રસ્તે ન જાય.
જેના ઉપર અતિ કૃપા છે એ ભગવાનના માર્ગમાં આવવા માટે તૈયાર થાય છે. તો આજે પ્રભુએ તમારા પર અતિ કૃપા વરસાવી કે તમને આ કથામાં આવવા માટેની તમને પ્રેરણા જાગી. નહીં તો આ છોકરાએ, આ પરિવારે, આપ સૌ સ્વજનોએ કેટલી જગ્યાએ બધાને આમંત્રણ આપ્યા છે, કેટલી જગ્યાએ તમે બોર્ડ બેનરો માર્યા છે, છતાં પણ આપણે આટલા લોકો આવ્યા એનું મૂળ કારણ છે કે પહેલા દિવસના સાક્ષી બનવા ઠાકોરજીએ તમને બધાને સિલેક્ટ કર્યા છે. અહીંયા તમે આવ્યા નથી, ઠાકોરજી તમને પોતાને લઈને આવ્યા છે. તમે અહીંયા આવશો આજે, આજના દિવસના તમે સાક્ષી બનો. પણ મારે તો એ તમને ભલામણ કરવી છે કે ભગવાને આજ આપણને આ દિવસના સાક્ષી બનાવ્યા ને, તો આપણે આવતીકાલથી એટલા લોકોને સાક્ષી બનાવવાનો આપણે લાભ પાવીએ. એકલા આવીને કથામાં સાક્ષી ન બનીએ, ભગવાનની કથાના અનેકને સાક્ષી બનાવીએ, પ્રભુની કથાના અનેકને સાક્ષી બનાવીએ. અને બીજું, કદાચ અહીંયા સોનામોર આપતા હોય અને તમે 2 જણાને હારે લઈ આવો અને ભાગ પડે ને તમારે ઓછું થઈ જાય, એવું તો છે નહીં કે 2 ને હું લઈ જાય તો મારે ઓછું આવશે ભાગમાં. જેટલાને અહીંયા લઈ આવશો એટલા બધાને હરખું જ મળવાનું છે. એટલા માટે જુનાગઢના નરસિંહ મહેતાના શબ્દો કે તમે કથામાં જઈ આવો અને કથા સાંભળી આવો અને ગામને કહેતા ફરો કે હું વૈષ્ણવ થયો કથાને સાંભળી, તો તમે સાચા વૈષ્ણવ નથી. જે માણસ કથામાં જાય એ બીજા માણસોને કથા સાંભળતો કરે તો સાચો વૈષ્ણવ છે. તુજ સંગમાં જો કોઈ વૈષ્ણવ થયો તો તું સાચો વૈષ્ણવ જાણવે. તો આજે આપણે વૈષ્ણવ બનવા માટે અહીંયા બેઠા છીએ, ભગવાન ઠાકોરજીની સભામાં બેઠા છીએ. અને એ ભગવાન ભાગવતજીને આજે આપણે કેટલા સમયથી આ કથાનો સંકલ્પ તો સ્વર્ગસ્થ વિનુ બાપુનો, પરંતુ સમયની ગતિ ન્યારી છે, એમાં આપણું કોઈનું ચાલે નહીં. એટલે એમનો સંકલ્પ હતો, પણ એ પોતાનું શરીર શાંત થયું અને એવો ભગવાનના ધામ તરફનો એણે માર્ગ લીધો. પણ વિચાર કરો કે એક માણસે ભગવાન તરફનો માર્ગ લીધો, પણ એનો સદવિચાર આ સંસારમાં કેટલાય લોકોને પરમાત્માના માર્ગ સુધીનો તમને દિશા બતાવવા માટે થઈને ભગવાન ભાગવતની કથાનો સંકલ્પ કરાવતા ગયા છે. આજે એમના સંતાનો, એમનો પરિવાર, સ્વર્ગસ્થ વિનોદભાઈ રવજીભાઈ રૈયાણી પરિવાર આજે આટલી સુંદર ભાગવત કથાને અહીંયા આયોજન કરી અને આપણને બધાને ભગવાનના માર્ગ તરફ મોકલી રહ્યા છે. અને એ પરમાત્માના માર્ગ તરફ મોકલવા માટે થઈ અને જ્યારે ભગવાન ભાગવતજી આપણા ઘરે આવ્યા અને એ ઠાકોરજીને આપણે સ્વાગત સન્માન કર્યા. ગામમાં ભગવાન રામજી મંદિરેથી લઈ અને ગામની શેરીઓને પાવન અને પવિત્ર બનાવતા બનાવતા ખૂબ ભાવથી ભગવાન ઠાકોરજીને પધરાવ્યા છે. આપણે પરમાત્માને ભાવ સાથે લઈ આવ્યા, નાચતા કૂદતા, અબીલ ગુલાલની છોડું ઉડાડતા ઉડાડતા ભગવાનને પાંખડીએ, ફૂલની પાંખડીઓથી વધાવીને પણ ઠાકોરજીને લઈ આવ્યા છે. અમારા ગામની શેરીઓમાં રહીને ફૂલ પથરાવ્યા. મારી શેરીએ પધરાવ્યા ફૂલ, હરી ઘેરે આવો ને મારી શેરીએ પધરાવ્યા ફૂલ, હરી ઘેરે. બધું તો મને સંગત આપવા માટે આવ્યા છે. તમારે તમારા મંજીરા તડકા બધું હારે લઈને આવવાનું. કાંઈ ભેગું ન લાવો તો તાળીઓના નાદ સાથે ભગવાનનું કીર્તન કરવું. તાળી પાડવાથી એક તો એવું છે, કથા કદાચ કલાક અડધો કલાક કન્ટિન્યુ હાલે અને એમાં તમને બરાબર કોઈ ધૂન કીર્તન ન આવે ને એને સમાધિ લાગી જાય થોડી ઘણી,
ઘણાને કથામાં જ સમાધિ લાગે. તો એ સમાધિમાંથી બહાર આવવા માટે કીર્તન છે. અને તાળીઓના ના સાથે જ્યારે કીર્તન કરીએ ને ત્યારે બ્લડનું સર્ક્યુલેશન એકદમ બરાબર ચાલે, એટલે ઊંઘ વહી જાય. મહાપુરુષોના મોઢેથી સાંભળ્યું છે કે જે તાળી પાડે ને એના પાપ ખરી જાય. તાળી પાડે એના પાપ બધા ખરી જાય. તો એક દાદાએ મને પૂછ્યું કે આ ખરી જાય ક્યાં? મેં કીધું ન પાડે ન્યા. ભગવાનની કથામાં તો સજાગ બેહવું જોઈએ વાલા ભક્તો. અહીંયાથી સોનાની લગડીઓનો આમ વરસાદ થાય, અહીંથી ફેંકવામાં આવે, કેટલા સજાગ રહ્યો, ક્યાંય જાવી ન જોયો. હા, અમુક તો બે હાથે આમ પકડવાનું કરે. તો આ સોના કરતા પણ મોંઘો શબ્દ અહીંયાથી જઈ રહ્યો છે, યાદ રાખજો. એટલે ભાવથી તાળીઓના નાદ સાથે ભારતમાં ભગવાન પ્રગટ થયા. ભારતમાં વળી પાછા ગુજરાતમાં આવ્યા. એ ગુજરાતમાં 100 વર્ષ ભગવાન કૃષ્ણ દ્વારિકામાં રહ્યા. અને એ દ્વારિકાધીશની કથા આપણા ગુજરાતમાં, ગુજરાતના લોકો કથા સાંભળે, ગુજરાતનો જ માણસ તમને કથા સાંભળાવે. અને એના ભજન કીર્તનમાં તાળીઓ ચાઇનાની હાલે. અમુક તો પૂછીને તાળી પડજા પૂછે. તાળી એવી પાડો કે તમારા પાપના ટોલા બધા મરી જવા જોઈએ. ખબર છે, પહેલા આપણે સ્કૂલેથી આવતા ને, લગભગ તો જેદી રજા હોય ને તેદી ઈ જ કાર્યક્રમ હોય. માનો રવિવારે સવારમાં એને ફળિયામાં બેલા ઉપર બેહારે, કાં તો પાટલા પર બેહારે, અને થોડુંક ગરમ પાણી કરે. અને એ ગરમ પાણીથી પછી કપડાં ધોવાનો કે ગમે એ હાબુ લગાડે. અને પછી દેશી નળિયાની નાળ ઊંધી થાય અને ઢવડીને મેલ કાઢે. પછી ખોળામાં બેહાડીને એને તેલ નાખે. તેલ નાખ્યા પછી શું કરે માં? સાચું બોલો, શું કરતા? પછી એમાંથી આભા મંડળમાંથી બધું ગોતે. અમુકને તો એવા હાઈવે ઉપર ચડ્યા હોય આમ, પછી માં બરાબર આમ માથામાં જોતી હોય ને એમાં એકાદો ટબા જેવો જડી જાય, આમ પકડે અહીંથી આમ આવે બારો. આને ક્યાં મૂકે? બરાબર છે. માં તમારે કેટલા વાગે આવવાનું? એ તો સારી સીટમાં બેહવું હોય તો વહેલું આવવાનું. અહીંયા અમારે એડવાન્સ રિઝર્વેશન બંધ છે. અહીંયા તો જે વહેલા આવે એની સીટ, એટલે અહીંયા એડવાન્સ બુકિંગ બંધ છે. એટલે તમને કદાચ એમ હોય કે આપણે ગમે ત્યારે જશું, આપણી સીટ તો ત્યાં હશે જ ને. ના, એવું જરૂરી નથી. કાલથી 3 વાગે કથા શરૂ થશે, 7 વાગે કથા વિશ્રામ લેશે. આજનો પહેલો દિવસ છે. એટલે ભગવાન ભાગવતજીનું મહાત્મ્ય છે. અને એ ભગવાન ભાગવતના મહાત્મ્યને, પરમાત્માના ગ્રંથની ઓળખાણ, ઇન્ટ્રોડક્શન કરાવવા માટે આ ભાગવતનું મહાત્મ્ય સ્કંદ પુરાણ, કૌશિકી સંહિતા અને પદ્મ પુરાણમાં આપ્યું છે. પણ પદ્મ પુરાણનું 6 અધ્યાયનું મહાત્મ્ય ભગવાન વ્યાસે આજ્ઞા કરી છે કે આ ભારત વર્ષના તમામ વક્તાઓએ પદ્મ પુરાણનું જ મહાત્મ્ય વાંચવું. એટલે પદ્મ પુરાણમાં ભગવાન ભાગવતની કથાનું મહાત્મ્ય છે. કેમ તો કહે છે, બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ. મોટાએ આપણી પોતાની જાતે વર્ણવાય નહીં કે મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું. આપણી જાતે કશું ન કરાય. આપણા કરેલા કામના વખાણ જ્યારે ગામ કરે ને, ત્યારે આપણા કાર્યની સિદ્ધિ બરાબર છે.
આપણી જાતે વખાણ ન કરે, બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, हीरा मुख से ना कहे, लाख हमारा मोल। હીરો પોતાના મોઢામાંથી એમ ન કે મારા લાખ રૂપિયા થાય, એમ ભાગવતજી પોતે પોતાના વખાણ નથી કરતા. ભાગવતજીના વખાણ સ્વયં પદ્મ પુરાણમાં ભગવાન વ્યાસે લખ્યા, અને એ વ્યાસ ભગવાને લખેલા મહાત્મ્યને પ્રારંભ કરતા ભગવાન ઠાકોરજીને પ્રણામ કર્યા છે અને લખ્યું છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। सचित और आनंद की जो अनुभूति करा रहा है वैसे भगवान कृष्ण को हम प्रणाम करते हैं। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे, આ જગતના જેટલા પણ જીવાત્માઓ છે એ બધાનું સર્જન કરે છે, વિશ્વની ઉત્પત્તિ કરનારા પરમાત્મા છે. એ વિશ્વની ઉત્પત્તિ કરનાર ભગવાન ઠાકોરજીને અને જેનો સ્વભાવ સારો છે એવા ભગવાન કૃષ્ણને પરમાત્માનો સ્વભાવ કેવો તો ભાગવતજીમાં લખ્યું પહેલા શ્લોકમાં, તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપમાંથી મને તમને જે મુક્ત કરે છે એવા પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ, એને અમે વંદન કરીએ છીએ. તો ભગવાન સચ્ચિત આનંદ સ્વરૂપ, જેનું સામર્થ્ય આ જગતની ઉત્પત્તિ કરવાનું છે એને, અને જેનો સ્વભાવ છે કે આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી આ સંસારના જીવને મુક્ત કરવાનો જેનો સ્વભાવ છે એવા પરમાત્માને અમે વંદન કરીએ. કેવલ કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણ વંદન કર્યા છે. શ્રી કહેતા રાધાજીનો ત્યાં ઉદ્બોધન છે, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમે પરમાત્માને વંદન કરીએ છીએ. તો ભગવાન કૃષ્ણને પેલું વંદન કર્યું, એને વંદન કર્યા પછી બીજું વંદન ભગવાન સુખદેવને કર્યું કે જેણે આ ગ્રંથની મને તમને ઓળખાણ કરાવી, જેને ભગવાન ભાગવત પ્રત્યેની આપણને પ્રીતિ જગાડી, પ્રભુ પ્રત્યે આપણને પ્રેમ જગાવ્યો, એવા ભગવાન સુખદેવને વંદન કર્યા. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તર્વોభిનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. જેણે ગ્રંથની ઓળખાણ કરાવી એવા સુખદેવજી મહારાજ ભગવાન વ્યાસના પુત્ર છે, એને પ્રણામ કર્યા. જે મુનિઓના પણ મુનિ છે, તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ, એવા મુનિઓના મુનિને પણ અમે પ્રણામ કર્યા. આ કથા નૈમિષારણ્યના પવિત્ર જંગલમાં 88,000